थोड़े ऊपर ले लो कागज चेहरे के पास अच्छा। આપણે સૌ ગાંધી જયંતિના અવસર પર આજે સ્વચ્છતાની શપથ લઈએ છીએ। જેમ જેમ હું બોલું એમ આપ સૌને બોલવાનું। મહાત્મા ગાંધીએ આપણને દેશ માટે જીવતા શીખવાડ્યું। મહાત્મા ગાંધીએ ગુલામીની જંજીરો તોડી ભારતને આઝાદ કર્યો। ગંદકી દૂર કરવી એ જ ભારત માતાની ખૂબ મોટી સેવા છે। હું શપથ લઉં છું કે પોતે સ્વચ્છતા માટે દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ। ન ગંદકી કરીશ ન કરવા દઈશ। હું સૌથી પહેલા પોતાનાથી મારા પરિવારથી મારા મહોલ્લાથી મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ। આપણે જાણીએ છીએ દુનિયાના એક દેશો સ્વચ્છ છે જેના નાગરિકો ક્યારે ગંદકી કરતા નથી। અમે ગામે ગામ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરતા રહીશું। હું આજે શપથ લઉં છું એ શપથ અન્ય વ્યક્તિઓનો પણ લેવડાવીશ। ગાંધીજીના સ્વપ્નનું ભારત માત્ર આઝાદ ભારત નહીં સ્વચ્છ ભારત પણ છે।